મારે મારે જે એ વિશે વાત કરવી છે એની પહેલા મેં આઈ માટે એટલા માટે વાત કરી કે આપણે બધા જ્યારે આઈ લવ યુ કહીએ છીએ ત્યારે આઈ પહેલા આવે છે, યુ છેલ્લે આવે છે. આઈ લવ માય ફેમિલી, આઈ કેપિટલ, આઈ લવ માય ફેમિલી. હું, મારી વાત એ છે ને એ એક્સેપ્ટન્સનો છે. જો સ્વીકારશો ને તો જ ઇન્ટિગ્રિટી આવશે. બધા જુદા છે, મેં કહ્યું ને 5 આંગળી જુદી છે. કરોડો લોકો, 8 અબજ લોકો આ દેશમાં છે, આ દુનિયામાં છે. 8 અબજ લોકોની ફિંગરપ્રિન્ટ્સ અલગ છે. એનો અર્થ શું થયો કે 8 અબજના મગજ અલગ છે. કોકને લાલ ગમે છે, કોકને ભૂરો ગમે છે, કોકને લીલો ગમે છે, કોક કે મને તો તીખું ભાવે જ નહીં, કોક કે હું તો તીખા વગર ખાઈ ના શકું, કોક ઉપરથી મીઠું લે, કોઈ કે ઉપરથી મીઠું ખવાય જ નહીં, કોઈ કે 10 લીટર પાણી પીવું જોઈએ, કોઈ કે કિડનીને એટલું બધું કામ કરાવાય જ નહીં. અને એમાં સૌથી વધારે મજા કોવિડમાં આવેલી. હમણાં જ મને કોઈ કંઈક જોક બહુ સરસ મોકલ્યો છે કે મેં આમ કરી લીધું, સૂંઠનો ઉકાળો પી લીધો, ફલાણું કરી લીધું, આમ કરી લીધું, થાળી વાડકા વગાડી લીધા, દીવો કરી લીધો, મેં મારું બધું ટેસ્ટ કરાવી લીધા, બધું કરી લીધું, હવે મારે શું કરવું જોઈએ? આવું એક જણે ડૉક્ટરને SMS કર્યો. એટલે ડૉક્ટરે એને કહ્યું કે હવે તું અમર થઈ ગયો, તને કોઈક નાભીમાં તીર મારે તો જ તું મરીશ. તે આટલું બધું કરી નાખ્યું, હવે તારે શું કરવાનું બાકી રહ્યું? મજા એ છે કે કોવિડના ટાઈમમાં બધા જ્ઞાની થઈ ગયેલા. દરેકને અંદરથી અંતર્જ્ઞાન થયું. માણસ અંતે એકલો જ છે, કોઈને કંઈ મળવાનું નથી, બધાએ બધું મૂકીને જતા રહેવાનું છે, આપણા બધા નજીકના લોકો જતા રહે. હમણાં એક ભાઈએ મને વિડીયો મોકલ્યો છે, એક્ઝેક્ટ ગુરુદત્તની જેમ આમ ઊભા રહીને બિછડે સભી બારી બારી. આટલા લોકો, એના કોણ કોણ કોવિડમાં મરી ગયા, એના બધાના ફોટા. એટલે મને, હું તો એમાંથી કોઈને ઓળખતી નથી, આ વિડીયો મને કેમ મોકલ્યો છે? એટલે મેં એમને પૂછ્યું, મેં કીધું મને કેમ મોકલ્યો છે? તો કે મારું દુઃખ બતાવવા. બહુ સરસ, આમાં તો દુઃખ બહુ સારું છે એવું ન કહેવાય. શું કહો તમે? મજા એ છે કે કોવિડના સમયમાં આવેલું આપણું બધું જ્ઞાન કોવિડ પછી પાછું જતું રહ્યું. આપણને બધાને એમ હતું કે અંતે તો બધાએ ફેમિલીની સાથે જ રહેવાનું છે. પુરુષોએ ઝાડુ પોતા કરતા ફોટા મૂકી દીધા, વિડીયો મૂકી દીધા. તમે વિચાર કરો, સ્ત્રીઓ કેટલી સદીઓથી રોજ આ કામ કરે છે, એમણે તો કોઈ દાડો વિડીયો ના મૂક્યો. અને આ પુરુષોએ 3 મહિના ઝાડુ પોતા કર્યા, ઘરના વાસણ કર્યા, એમાં તો વિડીયો ફરતા થઈ ગયા કે બહુ કામ કરે, બહુ કામ કરે. મજા એ છે કે આ બધી વાતમાં આપણે હસી શકીએ છીએ, કારણ કે આપણે એક્સેપ્ટ કરી લીધું કે ઘરની બહાર જઈ શકાય એમ નથી. ઘરમાં 2 કે 4 કે 5 જ લોકો છે, અને હવે મદદ નહીં કરીએ તો મેળ નહીં પડે, સમય પણ પસાર નહીં થાય. બેઠા બેઠા કરશો શું? ચલો કંઈ નહીં, એના કરતાં ઝાડુ પોતા કરી નાખીએ. એ વિચારે પણ ઘણાએ કર્યા હશે. મજા એ છે કે આ એક્સેપ્ટન્સ કોવિડના ટાઈમમાં કેવું આવી ગયું. એટલે સમય ખરાબ હોય, પરિસ્થિતિ ગૂંચવાય, પ્રશ્નો આવે, ત્યારે આપણે બધા ભેગા થઈ જઈએ, ત્યારે આપણું જ્ઞાન જાગી જાય છે, ત્યારે આપણને બધી સમજણ આવી જાય છે, ત્યારે આપણે બહુ જ બુદ્ધિશાળી બની જઈએ છીએ, ત્યારે આપણને અંતર્જ્ઞાન થાય છે, ફિલોસોફિકલ થઈ જઈએ છીએ. અને જેવી પેલી પરિસ્થિતિ કે મુસીબત જતી રહે એટલે આપણે હતા ત્યાંના ત્યાં. એક્સેપ્ટન્સ પરિસ્થિતિનું, માણસનું અને આપણું પોતાનું, આ 3 બહુ જ જુદા લેવલ પર છે. આ 3 લેયર છે. પહેલા તમે સ્વીકારી લો મારામાં શું પ્રોબ્લેમ છે. મને એક ભાઈએ હમણાં વચ્ચે એકવાર પૂછેલું કે કોઈ કહે નહીં તમે ગુસ્સે થતા હશો, એટલે મેં કીધું 24 કલાક મારી સાથે રહો તો હું કેટલી વાર ગુસ્સે થાઉં છું એ તમને બતાવું. યસ, આઈ એમ શોર્ટ ટેમ્પર, સ્વીકારી લો. તમારી નબળાઈ તમે સ્વીકારશો તો તમે સુધારી શકશો. મારી નબળાઈ છે, હા, હું શોર્ટ ટેમ્પર છું, આ મારી નબળાઈ છે, તો મારે પહેલા હું તો સ્વીકારું, પછી તમને કહું. એક્સેપ્ટન્સ એટ માય ઓન લેવલ, એક્સેપ્ટન્સ એટ યોર લેવલ. તમે આવા જ છો. સંજય સાથે મારે પિક્ચર જોવા જવાનું હોય તો એવું નક્કી જ હોય કે જો 6 વાગ્યાનો શો હોય તો એને એમ કહું 4 વાગ્યાનો શો છે, તો અમે માંડ 6 વાગે ટાઇટલ ચાલતા હોય ત્યારે પહોંચીએ. કેમ કે એક તો એ મારી સાથે પરણે આવે, બીજા એના પોતાના ઇશ્યુઝ હોય, બધા સલટાવીને આવે.
હવે આ વસ્તુ વિશે લગ્નના 30 વર્ષે મારે ફરિયાદ કરવી છે કે એવું નક્કી કરી લેવું છે કે આવો જ છે, પિક્ચર આપણે એકલા જ જોવાનું, એની જોડ નહીં જવાનું? આ આપણે નક્કી કરી લેવાનું. દર વખતે એક જ વિષય પર કેટલી વાર ઝઘડીએ? પતિ પત્ની બહુ જ આ જોક બહુ ચાલે છે કે પત્નીને આગલા દિવસે કહી દેવાનું તૈયાર થઈ જજે તો કાલે લગ્નમાં જવાય. આવો જોક બધા બહુ ચલાવે છે, પણ ખરેખર તમને કહું કે પત્ની કેટલું બધું પતાવીને પછી જતી હોય છે. એને તૈયાર થતા વાર લાગે છે, કારણ કે ઘરમાં જો મમ્મી પપ્પા હોય તો એની રસોઈ કરવાની, ઘર બંધ કરવાનું, દૂધ ગરમ કરવાનું, દૂધ ફ્રીજમાં મૂકવાનું, બારણા બંધ કરવાના, બારીઓ બંધ કરવાની, બિલાડી દૂધ ના પી જાય એની વ્યવસ્થા કરવાની, આવતીકાલની થેલી લટકાવવાની, આ બધું કરીને નીકળે છે. એ માત્ર તૈયાર થવામાં વાર નથી લગાડતી, એ ઘરની જવાબદારીઓ પૂરી કરવામાં વાર લગાડે છે. એ વાત આપણે ભૂલી ગયા છીએ અને એની જોક બનાવી દીધી છે કે પત્ની બહુ વારે તૈયાર થાય. પતિ ઓફિસથી આવ્યો હોય ત્યારે એનો સૂટ પ્રેસ કરીને રાખ્યો છે એમણે તો અંદર જઈને મોઢું ધોઈને સૂટ પહેરી લેવાનો છે, એ સિવાય કંઈ ખાસ કરવાનું છે નહીં. આને તો બધાનું પતાવીને નીકળવાનું છે, માટે એને વાર લાગે છે. એ વાતનું એક્સેપ્ટન્સ આપણે કરવું જોઈએ. એક સ્ત્રીને કેટલું બધું યાદ રહે છે એવું કોઈ દિવસ કોઈએ વિચાર્યું છે કે કોણ શું ખાશે, શું નહીં ખાય? અને નાની વસ્તુ, ફોન કોઈનો આવ્યો તો ને કહેવાનું જો એ ભૂલી જાય તો એ વિશે કેટલો મોટો ઇશ્યુ થઈ જાય. બધું ભૂલી જાય છે, લિપસ્ટિક લગાડવાનું ભૂલાય છે. ત્યારે એક વાર એવો સવાલ થાય કે આવું આપણે જેને કહીએ છીએ એ ગૃહિણી છે. આખું ગૃહ જેનું ઋણી છે ને એ ગૃહિણી છે સાહેબ. આપણે સમયસર ભોજન કરી શકીએ છીએ ને એની પાછળ એક એવી સ્ત્રી છે કે જે પોતાનો આખો દિવસ જો નોકરી કરતી હોય તો જોબ સાથે આ કામ કરે છે. લેટ્સ બી થેન્કફુલ એન્ડ એક્સેપ્ટ somebody who's contributing in our lives. આ સંતાનોને પણ કહેવાનું છે. જ્યારે વિદ્યાર્થીઓ છે ત્યારે મારે વિદ્યાર્થીઓને પણ કહેવું છે કે તમારી મમ્મી કેટલું બધું કરે છે. જે ડિગ્રી તમને મળી છે, આજે યશ 4 ધોરણ એક સાથે ભણી શક્યો, એમાં માત્ર યશ જવાબદાર નથી. એની પાછળ એની મમ્મીએ, એના પપ્પાએ કંઈક તો કોન્ટ્રીબ્યુટ કર્યું જ હશે. અને કોન્ટ્રીબ્યુશનનું એક્સેપ્ટન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે નથી કરતા. પત્નીને શું થેન્ક યુ કહેવાનું, પતિને શું થેન્ક યુ કહેવાનું? 4 સ્ત્રીઓ એક લેગિંગ લેવા જાય બપોરે, હા કે ના? કે એક જણને એક લેગિંગ મેચિંગ લેવાનું હોય, 4 સ્ત્રીઓ લેવા જાય કે ચલો હું આવું, વિન્ડો શોપિંગ કરતી આવીશ, સેલ છે ચલો, મારે કંઈ લેવું નથી, હું તો એમ જ આવું છું. તમે કોઈ દિવસ પુરુષોને 4 જણને ઓફિસમાંથી બપોરે બહાર નીકળીને મોલમાં ભટકતા જોયા છે? હા કે ના? કેમ કેમ નહીં ભટકતા હોય? એમને નહીં મજા આવતી હોય ભટકવાની? એમને માથે જવાબદારી છે. એ 40 વર્ષ ટિફિનમાંથી જમે છે કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે. સે થેન્ક યુ, એક્સેપ્ટ. પરિવાર ત્યારે બને છે જ્યારે બધા પોતપોતાના ભાગની જીક્સો જોડે. દરેક માણસ પોતાના હિસ્સાની જીક્સો લઈને આવે ને ત્યારે એમાંથી પરિવાર બને છે. એક જ માણસ બેસીને આનું પેઇન્ટિંગ નથી કરી શકતો. પત્ની જ્યારે પોતાની વાત કહેતી હોય કે જીરુના ભાવ બહુ વધી ગયા છે ને જુઓ ને યાર શાક કેટલું, આ બધું મને ના કહીશ યાર ભાઈ, હું કંટાળ્યો છું સવારથી. એ નહીં કંટાળ્યો હોય, એને નહીં થાક લાગતો હોય. 10 મિનિટ કોઈની વાત સાંભળી લેવામાં આપણું શું જાય છે? પણ આપણે નથી સાંભળતા કારણ કે આપણે થાકેલા છીએ. આપણને બીજાના થાકની કલ્પના જ નથી આવતી કારણ કે આપણે આપણા જ વિશે વિચારી શકીએ છીએ. માટે મેં કહ્યું એક્સેપ્ટન્સ, ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ. એટલા માટે હું પહેલા લઈ આવી. FA ઇઝ એક્સેપ્ટન્સ, M ઇઝ ફોર મેચ્યોરિટી. દરેક માણસે પોતપોતાની મેચ્યોરિટી સાથે પરિવારમાં જીવવાનું છે. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે મારે કંઈ નથી કરવાનું. એકચ્યુઅલી મેચ્યોરિટી અનિવાર્ય છે અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એટલું જ અનિવાર્ય છે. એક જણ સમજે ને બધા એની પાસેથી સમજણની અપેક્ષા રાખે ને તો એક દિવસ એના કુકરની સીટી એવી વાગે કે બધાને એમ થાય કે આવી વાતમાં ચીડાય છે.
આમાં ક્યાં? પણ આ તો કેટલા દિવસથી ચાલ્યું આવે છે. તું તો સમજુ છે, તું તો સમજુ છે. બે ભાઈ બહેન હોય ને એક જ વર્ષનો ફેર હોય, પણ આપણે મોટા બાળકને કયા કરીએ, તું તો મોટો છે ને. મોટો ક્યાં બિચારો, એક જ વર્ષ મોટો છે. એવો કયો મોટો છે? બેટા તું તો મોટો છે ને. અને એમાં દીકરીને પણ, બેટા તું તો દીકરી છે ને, ભાઈને આપી દે. ભાઈનું આમ, ભાઈનું આમ. કેમ? ભાઈ કોણ છે ને દીકરી કોણ છે? લેટ્સ નોટ ડુ ધેટ. દીકરી અને દીકરાનો ઉછેર સરખો થવો જોઈએ. મોટા ભાગના ઘરોમાં નથી થતો, એ વાત આપણે બધાએ હવે સમજવી પડશે. અને જ્યારે તમે દીકરીને દીકરા તરીકે ઉછેર્યો છો, બહુ બધા લોકો મને કહે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ મોટી કરી છે. વેરી ગુડ. તો હવે દીકરાને પણ દીકરીની જેમ મોટો કરો. એને બટન ટાંકતા શીખવો, એને પોતાની રસોઈ કરતા શીખવો, એને એનો કબાટ ગોઠવતા શીખવો, એને આવીને એના ચપ્પલ ઠેકાણે મૂકતા શીખવો. કારણ કે કાલે સવારે જે આવશે ને એ ભણેલી કમાતી છોકરી આવશે. હું હંમેશા કહું છું કે મારી બહુ મને બહુ આશીર્વાદ આપવાની છે, કારણ કે મેં મારા દીકરાને એટલો તૈયાર કર્યો છે કે જો એ વહેલો આવી જશે ને એની પત્ની મોડી આવશે ને તો એક કપ ચાય બનાવી આપશે અને મને ઈર્ષા નહીં આવે. મોટા ભાગની સાસુઓને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં એ પણ ઈર્ષા આવે છે કે બોલો મને કોઈ દાડો એક કપ ચા નહીં કરી આપી, પણ એની છોકરી એની વહુને કરી આપે છે. આનંદ થવો જોઈએ કે બે જણા પ્રેમથી એકબીજાને સમજીને સાથે રહે છે. સ્વિગી ઓર્ડર કરે, જે કરે, તમારું શું ગયું? પણ આપણે એના બદલે મેં તો ગરમ ગરમ રોટલી ખવડાવી છે આખી જિંદગી, હવે એ તો બે જણા અડધો ટાઈમ સ્વિગી ઓર્ડર કરે, છો ને કરે, તમારે શું લેવા દેવા? દીકરાની જિંદગી જીવવાને બદલે એને એની જિંદગી જીવવા દો. એટલા માટે મેં કહ્યું તમને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ પછી ઇન્ટિગ્રિટી અને ઇન્ડિપેન્ડન્સ આવે છે. આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ એટલા માટે જરૂરી છે કે પરણીને આવેલી પુત્રવધૂને આપણે બધા એવું માની લઈએ છીએ કે એણે સ્વિચ ઓન સ્વિચ ઓફની જેમ બદલાઈ જવાનું છે. ગઈકાલ સુધી એ કોકની દીકરી હતી, આજે હવે કોઈની વહુ છે એટલે હું કહું એમ એણે કરવાનું. અત્યાર સુધી જે સાસુ સપ્રેસ્ડ, દબાયેલી, દુઃખી, એના પ્રશ્નો સાથે જીવતી હતી, એની પાસે હવે એક ટાર્ગેટ છે પોતાના તીર છોડવા માટે. અને બધા દીકરીને એવું કહે છે કે તારી માએ કંઈ નથી શીખવ્યું, પણ જૂતા ગમે તેમ ફેંકે એવા છોકરાને કોઈ નથી કહેતું કે તારી માએ કંઈ નથી શીખવ્યું. એને પણ કહો કે તારી માએ તને બૂટ સરખા મૂકતા નથી શીખવ્યું, તારી માએ તને બેગ ઠેકાણે મૂકતા નથી શીખવ્યું. એવું આપણે કહેતા જ નથી, કારણ કે આપણે અત્યાર સુધી એવું માની લીધું છે કે આ પૈતૃક પેટ્રિયોટિક સોસાયટી છે, પૈતૃક સમાજ છે, પુરુષ તો આવું જ હોય. ના, કોઈ આવું ન હોય, ન પુરુષ ન સ્ત્રી. કોઈએ આવું હોવાનો અધિકાર છે જ નહીં. બીજી વ્યક્તિના આધારે પોતાનું જીવન રખાય જ નહીં. તમારા જૂતા તમારે મૂકવાના, તમારી બેગ તમારે મૂકવાની, આટલું દરેક માએ પોતાના સંતાનને, દીકરાને કે દીકરીને શીખવવાનું. તો એનો સંસાર સુખી થશે. આ હું તમને કહું છું. હવે નવી ભણેલી પર છોકરી આવશે પરણીને, એની પાસે પોતાની જિંદગી હશે, એની પાસે પોતાની કારકિર્દી હશે. કેટલા બધા છૂટાછેડા ઓફલેટ આપણી સામે થઈ રહ્યા છે. 7-7 વર્ષ ભેગા ફર્યા હોય, 4-4 વર્ષના અફેર હોય, અને લગ્નના 1 વર્ષમાં 6 મહિનામાં છૂટા પડી જાય. કેમ? કેમ કે પેલા જ્યારે મળતા હતા ને ત્યારે એકબીજાનું બેસ્ટ બિહેવિયર પ્રોજેક્ટ કરતા હતા. સારામાં સારું પરફ્યુમ, સારામાં સારા કપડાં. મેં તમને કહ્યું એમ, શું ખાઈશ? કંઈ વાંધો નહીં, મને બહુ કોફી નથી ભાવતી, પણ તને ભાવે છે તો હું ઓર્ડર કરીશ, હું કોફી પીશ તારે માટે. ભાઈ કોફી વોફી નથી પીવી, આવું લગ્ન પછી શરૂ થાય. ત્યાં સુધી બધું જ તમને અનુકૂળ અને પછી બધું મને અનુકૂળ, આવું શક્ય જ નથી. એને બદલે જે છો ને એ પ્રગટ થાઓ. લગ્ન પહેલા પણ એને કહી જ દો કે તમે આ જ છો, હવે પરણવું છે. ડોન્ટ વિન એનીબડી. ડોન્ટ ટ્રાય ટુ પ્રોજેક્ટ સમથિંગ વિચ યુ આર નોટ. Because the moment you open what you are, it's going to be a betrayal. એને છેતરાયાની લાગણી થશે કે ત્યારે તો આવું કહેતા હતા, હવે તો આવું કહો છો, ત્યારે તો આમ કરતા હતા, હવે તો આમ કરો છો. મોટા ભાગના લગ્ન જીવનમાં જો તમે જોયું હોય તો આ એક જ ફરિયાદ જોવા મળે છે.
લગ્નના 5 વર્ષ પછી, 2 વર્ષ પછી, વર્ષ પછી કે તમે બહુ બદલાઈ ગયા, તમે આવા નહોતા. એકચ્યુઅલી બદલાયા નથી, એ માસ્ક ઉતરી ગયું છે. અને બંને પક્ષે છે. છોકરી પણ એમ કે ના હું તો મને બહુ જ ગમે રસોઈ કરવી, અને પછી લગ્નના બીજા દિવસે કે જાઓ લાપસી બનાવો. કે લાપસી મને નથી આવડતી. જરૂરી નથી કે બધી રસોઈ આવડે, પણ લગ્ન પહેલા જ કહી દો. હું ઘણી વાર કહું છું કે મને રસોઈ કરવાનો શોખ નથી, પણ હું સરસ બનાવું છું, જમાડી શકું એવું. મને ચાઇનીઝ ઘરમાં બનાવવાનો શોખ નથી, મારે ચાઇનીઝ બનાવતા નથી શીખવું. આઈ એમ ફાઇન વિથ ઇટ. ના હું તો બધું જ કરું, મને તો બધું જ આવડે, આવું કંઈ મારે દેખાડવું નથી. હું જે છું તે જ છું, ને મને તમે એવી જ ઓળખો એ હું હૃદયથી ઈચ્છું છું. કારણ કે તો જ આપણી દોસ્તી, આપણી મૈત્રી, આપણી ઓળખાણ, આપણો સંબંધ લાંબો ચાલશે. સો આ એક્સેપ્ટન્સ બહુ જરૂરી છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી છે, ફોરગિવન્સ બહુ જરૂરી છે, ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઇન્ટિગ્રિટી બહુ જરૂરી છે. અને આ બધા પછી સૌથી ઇમ્પોર્ટન્ટ છે લવ, પ્રેમ. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરનો પ્રેમ. તમારા સંતાન માટે, તમારી પત્ની માટે, તમારા પતિ માટે, તમારા માતા પિતા માટે. હું એવા કેટલા બધા છોકરાઓને ઓળખું છું કે જે લોકો અત્યારે 55, 60, 65ની આજુબાજુ બધા પહોંચ્યા છે, અને દરેકને એવો અફસોસ છે કે અમે અમારા મા બાપને ટાઈમ ના આપી શક્યા. આઈ રિયલી વોન્ટ ટુ ટેલ યુ કે પછીથી એમને સમય આપવા માટે તકતીઓ લગાડશો, એમની પાછળ 12મું 13મું કરશો, સગાઓને બોલાવશો, એમની દર એનિવર્સરીએ બધા ફેસબુક પર લખે પપ્પા આઈ મિસ યુ. ત્યાં ફેસબુક નથી દેખાતું. પહોંચે છે કે નથી પહોંચતું? 1 વર્ષ એનિવર્સરી આવે ડેથની, ત્યારે ફેસબુક પર લખે પપ્પા તમે ચાલી ગયા, હું તમને બહુ મિસ કરું છું. પપ્પા તો ગયા, હવે ત્યાં એમને ફેસબુક જોવાની સગવડ નથી. એકચ્યુઅલી હતા ત્યારે કહેવાનું હતું કે પપ્પા હું તમને બહુ ચાહું છું, આઈ લવ યુ. જે આપણે ન કહ્યું. મમ્મી ઘરમાં આવીએ 60, 80 વર્ષની, 60 વર્ષની, 70 વર્ષની મમ્મી ઘરમાં હોય, અને દીકરો 50 વર્ષનો હોય, મમ્મી 80 વર્ષની હોય. દીકરો આવે ને કે બેટા મોડું થયું. અરે ભાઈ કામે ગયો તો યાર, શું છે રોજ તને કીધું છે ને જમીન સૂઈ જવાનું. એ 80 વર્ષની માં જે દિવસે નહીં હોય અને કોઈ નહીં પૂછે ને કે કેમ બેટા મોડું થયું, એ દિવસે બહુ મિસ થશે. પણ ત્યારે તો આપણી પાસે એ સમય જ નહીં હોય. મોટા ભાગના લોકો સાથે આવું થાય છે. પછીથી મમ્મી બહુ મિસ થાય, પછીથી પપ્પા બહુ મિસ થાય, પછી નાની નાની વાતમાં કે મારા પપ્પા આવું કહેતા, મારા પપ્પા તેવું કહેતા. અને પપ્પા જ્યારે કહેતા હોય ને ત્યારે કે બસ મને ખબર છે, રહેવા દો, બસ હવે સલાહ ના આપશો. આપણે બધા છે ને 40 વર્ષ સુધી એવું સાબિત કરવા મથીએ છીએ કે આપણે આપણા પેરેન્ટ્સથી જુદા છીએ. આ બધા સાથે થયું હશે આઈ એમ શ્યોર. અને 40મા વર્ષથી આપણને એવું સમજાવવાનું શરૂ થાય છે કે આપણે જે કંઈ છીએ ને આપણા પેરેન્ટ્સના ડીએનએનો હિસ્સો છીએ. કેટલી બધી જગ્યાએ તમને સમજાતું હશે કે તમે તમારા ફાધર જેવું વર્તો છો, તમે તમારા મધર જેવું વર્તો છો, તમારા ખાવાના ટેસ્ટ તમારા પેરેન્ટ્સ જેવા થતા જાય છે, તમારા બિહેવિયર, વિચારવાનું તમારા પેરેન્ટ્સ જેવું થતું જાય છે. અને તમને ઇમિડિયેટલી એવું સમજાવવા લાગે કે અરે યાર જેનો મેં આખી જિંદગી વિરોધ કર્યો એ તો હું જ છું. That DNA is me. That is what I am. હું આખી જિંદગી 40 વર્ષની થઈ ત્યાં સુધી મારા પપ્પાને એવું કહેતી કે આટલું બધું ગુસ્સો શેને માટે કરો છો, આટલા બધા શેને માટે શોર્ટ ટેમ્પર થાવ છો, શાંતિ રાખો, થઈ જશે બધું. હવે હું જ્યારે શોર્ટ ટેમ્પર થાઉં છું ત્યારે મને એવું સમજાય છે કે મારા ડીએનએમાં છે. દિગંત ઓઝા આળસ મરડે છે મારા શરીરમાં, મારા મગજમાં, મારા મનમાં. હું તરત રિએક્ટ થાઉં અને ત્યારે મને તરત સમજાય. હું ઘણીવાર એકતા મારી સાથે હોય છે, મારી મેનેજર છે, એને કહું કે આ દિગંત ઓઝા, આ હું નથી, આ દિગંત ઓઝા છે.